નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું એમ જીપીએસસીમાં. વિદ્યાર્થી મિત્રો, આવનારી જે ડીવાયએસઓની એક્ઝામ છે, જે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ છે, રાઈટ, એની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય એના માટે આપણે આ જીપીએસસી પ્રિલિમ્સ બુસ્ટર કોર્સ શરૂ કર્યો છે, જેમાં આપને જે કરંટ અફેર્સ છે હે ને 6 મંથ સુધીના કરંટ અફેર્સ ડીવાયએસઓ પહેલાં અને એકવાર ડીવાયએસઓની એક્ઝામ થઈ જશે, રાઈટ, એના પછી જે 2-3 મહિના બાકી બચે છે એના માટે જીપીએસસી ક્લાસ 1-2 માટે. તો ડીવાયએસઓની એક્ઝામ પછી જે જીપીએસસીનું કરંટ અફેર્સ છે એનું કરંટ અફેર્સ એને આપણે આમાં કમ્પ્લીટ કરાવીશું. એની સાથે સાથે જે ઇકોનોમિક્સ છે, જે સાયન્સ ટેક છે હે ને, એનો એક અપડેટેડ કોર્સ બી તમને આમાં મળશે. લાઇકવાઇઝ આપ જાણો છો કે ઇકોનોમિક્સ છે કે પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, તો મેજર નંબર ઓફ ધ ક્વેશ્ચન ક્યાંથી આવતા હોય છે, જે એના રિસેન્ટલી ન્યૂઝમાં આવેલી વસ્તુઓ હોય છે એનાથી જ આવતા હોય છે. તો બટ ઓબ્વિયસ છે, આપણે કોઈ પ્રિવિયસલી કોર્સ પરચેસ કરી રાખ્યો હશે કે અદરવાઇઝ આપણે જો કોઈ ઇન્સ્ટિટ્યૂટથી કોચિંગ બી કરી રાખી હશે, તો એ લોકોએ જ્યારે ઇકોનોમિક્સ કરાયું હતું ત્યારનું અને અત્યારનું હે ને, એમાં શું થઈ ગયું છે, ઘણો બધો વેરિએશન આવી ગયા છે, ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે. તો એ બધા ચેન્જીસને કવર કરતું હે ને એક આપણે કેપ્સ્યુલ કોર્સ જેવું જે ઇકોનોમિક્સ અને સાયન્સ ટેક છે એ બી આપણે અહીંયા પ્રોવાઈડ કરી દઈશું. આમ જોશો તો 25 માર્ક્સનું વેટેજ ઇકોનોમિક્સ, સાયન્સ ટેક અને જે આપણું કરંટ અફેર્સ છે એનું હોય છે ડીવાયએસઓમાં. અને જો આપ જશો ક્લાસ 1-2ની એક્ઝામ માટે તો એ વેટેજ વધીને 50 માર્ક્સનો થઈ જાય છે. આ વેટેજ તો ડાયરેક્ટલી વેટેજ છે, એની સાથે સાથે જે ઇનડાયરેક્ટલી વેટેજ છે કરંટ અફેર્સનો બહુ વધારે હોય છે. જેમ કે આપ જાણો છો કે ભાઈ પોલિટી છે, તો પોલિટીમાં ભાઈ ખાસ કરીને શું હોય છે, જે ન્યૂઝમાં આવેલા આર્ટિકલ્સ હોય છે કે જે ન્યૂઝમાં આવેલા શું હોય છે, બિલ્સ હોય છે, જે ન્યૂઝમાં આવેલી સંસ્થા હોય છે એના ઉપરથી જ ક્વેશ્ચન બનતું હોય છે. જેમ કે હમણાં જોશો આપ કે ભાઈ ચૂંટણી હતું તો ઇલેક્શન કમિશન બહુ બધા ન્યૂઝમાં હતું કે ભાઈ ઇલેક્શન કમિશન કોઈ એક્શન લઈ શકે છે કે નહીં. તો હમણાં મેન્સમાં તમે જોયું હશું કે ઇલેક્શન કમિશનનો ક્વેશ્ચન. એ જ રીતે તમે જોશો તો ભાઈ અત્યારે લિમિટેશન કમિશન છે, સીમાંકન આયોગ છે હે ને, એને શું કરી દીધી છે, જમ્મુ કાશ્મીર માટે પોતાની જે રિપોર્ટ છે સબમિટ કરી દીધી છે. તો મને તો લાગે છે જ્યાં સુધી એક સીમાંકન આયોગનું બી શું થશે, ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન થઈ શકે છે. આર્ટિકલ 142 બહુ ન્યૂઝમાં છે, તો આર્ટિકલ 142થી બી શું થઈ શકે છે, જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન્સ થઈ શકે છે, રાઈટ. તો દીઝ આર ધ થિંગ્સ કે જ્યારે આપણે કરંટ અફેર્સ કરાવીશું તો પોલિટીમાં બી આજે નવા બિલ્સ આવ્યા છે, નવા બિલ્સ એની સાથે છે આર્ટિકલ જે ન્યૂઝમાં છે, આર્ટિકલ્સ જે સંસ્થાઓ ન્યૂઝમાં છે, સંસ્થાઓ એ બધું કવર કરીશું. તો મેજર ઓફ ધ પોર્શન જે પોલિટીનું છે ને એમાં બી તમારું કરંટ અફેર્સના અકોર્ડિંગલી શું થશે, જે તમારો કોન્સેપ્ટ છે ક્લિયર થતો જશે, રાઈટ. તો એક યુઝફુલ કોર્સ, રાઈટ, આપને પ્રિલિમ કોર્સ કરવા માટે, અને આપ પ્રિલિમ કોર્સ ક્રોસ કરશો તો જ પછી શું છે, જે મેન્સ છે મેન્સમાં અપિયર થઈ શકશો. તો ફર્સ્ટ હર્ડલ છે, ફર્સ્ટ હર્ડલ તમે શું કરી શકો, આરામથી પાસ કરી શકો. એના માટે જેટલું બનતું અમારું પ્રયત્ન થઈ શકશે, રાઈટ, એટલું બનતું અમે અમારું પ્રયત્ન કરીશું. આજે આ ફર્સ્ટ લેક્ચર છે. આ ફર્સ્ટ લેક્ચરમાં આપણે તમને જે કરંટ અફેર્સના અત્યારના બહુ મહત્વના મુદ્દા છે હે ને, જે જીવનમાં એક્ઝામમાં આપણે પૂછાઈ શકે છે, કાં તો કરંટ અફેર્સના ભાગરૂપે કાં તો એના કોઈ કોન્સેપ્ટના ભાગરૂપે હે ને. કરંટ અફેર્સમાં ખાલી ન્યૂઝનો મતલબ નથી હોતું, એના પાછળનું જે કોન્સેપ્ટ હોય છે હે ને, એ ટોપિકનો જે કોન્સેપ્ટ હોય છે એનું ક્રક્સ બી આપને આવડવું જોઈએ. હવે કેવી રીતે ક્રક્સ આવડવું જોઈએ, કેટલા ડેપ્થ સુધી આવડવું જોઈએ, એ બધું તમને આ લેક્ચરથી આઈડિયા આવી જશે હે ને. અમુક લોકો કરંટ અફેર્સ કરે છે તો બે રીતના લોકો હોય છે, કાં તો એકદમ ઉપર છલ્લું કરી નાખશે જીવનમાં, કાં તો પછી ઘૂસી જશે તો બહાર જ નહીં નીકળશે. તો બંને જે મેથડ છે ને, બંને મેથડમાં તમને ફેલિયર જ મળશે. ઉપર છલ્લું કરશો તો સેન્ટેન્સ મૂકશે તો પછી સોલ્વ નહીં થાય, અને જો બહુ અંદર ઘૂસી જશો, બહાર નહીં નીકળશો તો ખબર પડશે કે ઓ માય ગોડ, 2 મહિનામાં શું થયો છે, એક જ ટોપિક કવર થયો છે. તો એક્ઝામ ઓરિએન્ટેડ જે કરંટ અફેર્સ હોય છે એ કેવી રીતે કરવાનું હોય છે, કેટલા ડેપ્થ સુધી કરવાનું હોય છે, એનું બી એક આઈડિયા આપને કોમ્પ્રિહેન્સિવલી આમાં મળી જશે, રાઈટ. તો એ રીતે આપ શું કરજો, આજે લેક્ચર છે, લેક્ચરને આરામથી જોજો. અને જો આપ આ કોર્સમાં જોડાવો છો તો જેટલી વાતો મેં તમને કીધી છે કે ભાઈ ઇકોનોમિક્સ, સાયન્સ ટેક અને સાથે સાથે જે કરંટ અફેર્સ છે તો આપણે કમ્પ્લીટ કરાવી દઈશું, તો પછી તમને કશું કરવાની જરૂર નથી. ઇન કેસ જો તમે નથી બી જોડાતા તો બી આ લેક્ચર આપ જોશો તો યુ ગેટ ધ આઈડિયા કે કેવી રીતે આપણે શું કરવાનું છે, કરંટ અફેર્સ કવર કરવાનું છે હે ને. તો દીઝ આર ધ થિંગ જ્યાં બી આપણે કમ્ફર્ટેબલ પડે, જે રીતે આપણે તૈયારી કરવું એ રીતે કરો. બટ એક કહેવાય ને પાસ શોવિંગ લેક્ચર તરીકે શું કરી શકો છો, તમે આને જોઈ શકો છો ને. જેમ કે અત્યારે તમને જોઈ રહ્યા હશો, આ જે પાછળ ઇમેજ છે એ ઇમેજમાં જે ગ્રીન હાઇડ્રોજન છે, ગ્રીન હાઇડ્રોજન વિશે આપણે વાત કરવાની છે. તમને ખબર હોય તો સરકાર દ્વારા હમણાં શું જાહેર કરવામાં આવી છે, નવી ગ્રીન હાઇડ્રોજન એન્ડ અમોનિયા પોલિસી જાહેર કરવામાં આવી છે. એમાં ખાલી હાઇડ્રોજન વિશે નહીં, અમોનિયા વિશે, ગ્રીન અમોનિયા વિશે બી વાત કરવામાં આવ્યો છે. અને આ નવી ગ્રીન હાઇડ્રોજન અને અમોનિયા પોલિસીમાં શું કરવામાં આવ્યું છે, આપણું ટાર્ગેટ હતો જૂની ગ્રીન હાઇડ્રોજન પોલિસીનું, એ ટાર્ગેટને શું કરી દીધું છે, ઇન્ક્રીઝ કરી દીધું છે. તો સૌથી પહેલાં તો એક ફેક્ટ તરીકે હે ને, જો આપણે વાત કરીએ કે ભાઈ આપને શું ખબર હોવું જોઈએ, ગ્રીન હાઇડ્રોજન પોલિસી વિશે આપને શું ખબર હોવી જોઈએ, તો સૌથી પહેલાં તો અત્યારે આપને આ ખબર હોવી જોઈએ કે ભાઈ ટાર્ગેટ છે એ ટાર્ગેટ કેટલું વધારીને કરી દીધું છે આ લોકોએ ગ્રીન હાઇડ્રોજનનું. તો જો 2030 સુધી, ક્યાં સુધી, 2030 સુધી આપણે કીધું છે કે ભાઈ હવે શું કરવાનું છે આપણે, 5 મિલિયન ટન હે ને, કેટલા, 5 મિલિયન ટન જે છે, રાઈટ, એ જે
ગ્રીન હાઇડ્રોજન છે, ગ્રીન હાઇડ્રોજન પ્રોડ્યુસ કરવાનો છે. પહેલાં 2030 સુધી 1 મિલિયન હતું, બટ જેમ જેમ શું થઈ રહ્યું છે, જે ગ્રીન હાઇડ્રોજન છે, ગ્રીન હાઇડ્રોજનનો જનરેશન બહુ વધી રહ્યો છે ઇન્ડિયામાં, ઘણા બધી કંપનીઝ આગળ આવી રહી છે. તો એના માટે સરકારે શું કર્યું, જે ટાર્ગેટ છે ટાર્ગેટને રિવાઇઝ કર્યું અને અમેન્ડ કરીને પોલિસીને કીધું કે હવે 2030 સુધી આપણે શું કરીશું, જે 5 મિલિયન ટન છે 5 મિલિયન ટન જેટલો ગ્રીન હાઇડ્રોજન પ્રોડ્યુસ કરીશું. તો આ તો થઈ ગઈ ટાર્ગેટની વાત, હે ને. ક્લાસ 3માં આવે તો સીધું ટાર્ગેટ જ આવે, પણ જ્યારે જીપીએસસી ક્લાસ 1-2ની વાત આવે કે ડીવાયએસઓ જેવી એક્ઝામ્સની વાત આવે તો એના થોડા બેઝિક્સ બી આપણે કરવાના હોય છે. બટ ઓબ્વિયસ છે પોલિસી છે તો પોલિસીમાં ખાલી ટાર્ગેટ નહીં આપી દેવામાં આવે, એ ટાર્ગેટને તમે કેવી રીતે અચીવ કરશો ને એના માટે બી સરકારે શું કરી હશે, તમને વ્યવસ્થા કરી આપી હશે, ઘણા બધા બેનિફિટ્સ આપ્યા હશે. તો કયા કયા બેનિફિટ્સ આપ્યા છે, કઈ કઈ વ્યવસ્થા આપણે કરી આપી છે, અને સાથે સાથે આ જે ગ્રીન હાઇડ્રોજન આપણે જનરેટ કરી રહ્યા છે એ ગ્રીન હાઇડ્રોજન શું છે, હે ને. જેમ કે તમે આ ઇમેજમાં જોઈ શકો છો કે અહીંયા શું કર્યું છે આપણે, ગ્રીન હાઇડ્રોજન, બ્લુ હાઇડ્રોજન, ગ્રે હાઇડ્રોજન, ટર્કીશ હાઇડ્રોજન કે પિંક હાઇડ્રોજન, આ રીતે હાઇડ્રોજનના પ્રકાર્સ બતાવ્યા છે કે હાઇડ્રોજન જે આપ જનરેટ કરી રહ્યા છો ને, જે હાઇડ્રોજન આપ બનાવી રહ્યા છો, એ હાઇડ્રોજનનો સોર્સ શું છે, હે ને, તમે ક્યાંથી બનાવ્યો છે, એના અકોર્ડિંગલી શું થાય છે, એના અકોર્ડિંગલી એ ડિસાઇડ થાય છે કે ગ્રે હાઇડ્રોજનમાં જશે, બ્લુ હાઇડ્રોજનમાં જશે, કે પછી જીવનમાં ગ્રીન હાઇડ્રોજનમાં જશે, કે પછી પિંક હાઇડ્રોજનમાં જશે. જેમ કે હાઇડ્રોજન બનાવવાની જે પ્રોસેસ છે આપને ખબર જ છે કે ભાઈ શું હોય છે, જે પાણી છે H2O, રાઈટ. હવે આ પાણીનો તમે ઇલેક્ટ્રોલાઇસિસ કરો, ઇલેક્ટ્રોલાઇસિસ કરો મતલબ જે ઇલેક્ટ્રિસિટી છે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરવાને, તો પછી શું થાય છે, આ જે પાણી છે પાણીનું વિઘટન થઈ જાય છે અને વિદ્યુત વિભાજન થવાના કારણે શું થઈ જાય છે, H2 + 1/2 O2, આ રીતે શું થઈ જાય છે, હાઇડ્રોજન અને ઓક્સિજન ગેસ છૂટી પડે છે, અને H2 + 1/2 O2, હે ને. બીકોઝ અહીંયા એક જ ઓક્સિજન લીધું છે આપણે, 2H2O લેશો તો અહીંયા શું થઈ જશે, અહીંયા 2H2O + O2 આખું ને આખું જે મોલિક્યુલ છે આપને મળી જશે. હવે આ જે હાઇડ્રોજન જનરેટ થયો, ક્યાંથી જનરેટ કર્યો, તમે પાણીથી જ જનરેટ કર્યો, પણ પાણીનું શું કરવું પડશે, ઇલેક્ટ્રોલાઇસિસ કરવું પડશે, વિદ્યુત વિભાજન કરવું પડશે, અને એ વિદ્યુત વિભાજન કરવા માટે આપણે શું જોઈએ, ઉર્જા જોઈએ, એનર્જી જોઈએ, મતલબ ઇલેક્ટ્રિસિટી જોઈએ. આ ઇલેક્ટ્રિસિટીનો સોર્સ શું છે, આ જે વિદ્યુત ઉત્પાદન તમે કરી રહ્યા છો, આ વિદ્યુત ઉત્પાદન તમે ક્યાંથી કર્યું છે, કયા સોર્સનું વિદ્યુત ઉત્પાદન યુઝ કરી રહ્યા છો, એના અકોર્ડિંગલી ડિસાઇડ થાય છે કે ભાઈ જીવનમાં શું થઈ રહ્યું છે. જે તમે હાઇડ્રોજન બનાવી રહ્યા છો એ ગ્રીન હાઇડ્રોજન છે, કે પછી જીવનમાં ગ્રે હાઇડ્રોજન છે, કે પછી જીવનમાં બ્લુ હાઇડ્રોજન છે, કે પછી પિંક હાઇડ્રોજન છે. જેમ કે 90% શું હોય છે કે આપણા ઘરમાં જે વીજળી આવે છે ક્યાંથી આવે છે, થર્મલ પાવર સ્ટેશનથી આવે છે, હે ને. થર્મલ પાવર સ્ટેશન એટલે જ્યાં કોલસો પાડીને આપણે શું કરતા હોઈએ છીએ, બોઇલર છે, બોઇલરમાં પાણી ઉકાળતા હોઈએ છીએ, પછી ટર્બાઇન ચલાવીને જે આપણે ઇલેક્ટ્રિસિટી છે એને મેળવતા હોઈએ છીએ. તો આ જે ઇલેક્ટ્રિસિટી છે, હે ને, એ ક્યાંથી આવી છે, કોલસાથી. તો કોલનો યુઝ કરીને, કોલસાનો યુઝ કરીને આપ શું કરો છો, જે પાણી છે પાણીનો વિદ્યુત વિભાજન કરો છો, કોલસાનો યુઝ કરીને, ઇન ધ સેન્સ થર્મલ પાવર પ્લાન્ટ વાળી જે વીજળી છે એનો યુઝ કરીને પાણીનો વિદ્યુત વિભાજન કરો છો, અને એનાથી શું કરો છો, તમે હાઇડ્રોજન મેળવો છો. તો એને ગે હાઇડ્રોજન કહેવાય છે. શું કહેવાય છે, ગ્રે હાઇડ્રોજન, રાઈટ. લાઇકવાઇઝ આપ અહીંયા જોઈ બી શકો છો, ગ્રે હાઇડ્રોજન શું હોય છે, યુઝ નેચરલ ગેसेस ઓર કોલ એઝ એ ઇનપુટ, હે ને. મતલબ જે આપણા ફોસિલ ફ્યુલ્સ હોય છે, ફોસિલ ફ્યુલનો યુઝ કરીને જો આપ શું કરી રહ્યા છો, હાઇડ્રોજન બનાવી રહ્યા છો, તો પછી એ શું થશે, ગ્રે હાઇડ્રોજન. હવે ગે હાઇડ્રોજન છે ને, ગ્રે હાઇડ્રોજનને શું નહીં કરવામાં આવે, તો જે ગવર્મેન્ટ છે ગવર્મેન્ટ દ્વારા સપોર્ટ નથી કરવામાં આવ્યો, કે પછી ગવર્મેન્ટ દ્વારા શું નહીં કરવામાં આવી રહ્યો, પ્રોત્સાહિત નહીં કરવામાં આવી રહ્યો. કેમ ગ્રે હાઇડ્રોજનને પ્રોત્સાહિત નહીં કરવામાં આવી રહ્યો, તો બહુ સિમ્પલ રીઝન છે કે ગ્રે હાઇડ્રોજન બનાવવા માટે જે આપ ઇલેક્ટ્રિસિટી લઈ રહ્યા છો થર્મલ પાવર પ્લાન્ટથી રહ્યા છો, અને એ શું કરે છે, એ વાતાવરણમાં ઘણા બધા પ્રદૂષકો છોડે છે. થર્મલ પાવર પ્લાન્ટથી જે ધુમાડો નીકળે છે એમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધારે હોય, સલ્ફર ડાયોક્સાઇડની માત્રા વધારે હોય, સાથે સાથે શું હોય, પાર્ટિક્યુલેટ મેટર હોય, જેનાથી શું થઈ રહ્યું છે, વાતાવરણને નુકસાન થઈ રહ્યું છે. અને વાતાવરણને નુકસાન થશે તો પછી શું નથી, એવું જે હાઇડ્રોજન છે એ ફ્યુલ આપણા કામનો છે નહીં, હે ને. બીકોઝ હાઇડ્રોજન શું કરશો આપ, હાઇડ્રોજન એક અલ્ટરનેટિવ ફ્યુલ તરીકે આપ યુઝ કરશો, હે ને. હાઇડ્રોજનનું કામ શું થશે, ઈંધણ તરીકે થશે. જેમ કે તમને ખબર હોય તો અત્યારે શું આવે છે, હાઇડ્રોજન સેલ્સ આવે છે. એ હાઇડ્રોજન સેલ્સના ભાગરૂપે આપ શું કરી શકો છો, બसेस છે, રાઈટ. લાઇકવાઇઝ હવે તમે જો છો તો દિલ્હીમાં તો હાઇડ્રોજન સીએનજી બસો બી આવી ગઈ છે. હાઇડ્રોજન અને સીએનજી મર્જ કરીને શું કરતા હોય છે, બસને ચલાવતા હોય છે. અદરવાઇઝ ખાલી હાઇડ્રોજન સેલથી બી શું કરી શકો છો, આપ બसेसને ચલાવી શકો છો, રાઈટ. અત્યારે લાઇકવાઇઝ લિથિયમ આયન બેટરી યુઝ થઈ રહી છે. લિથિયમ આયન બેટરી શું બનાવવી પડે છે, બહુ મોંઘી પડે છે, અને પછી બાર ડિસ્ચાર્જ બી થાય છે. બટ જે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનમાં શું નહીં થાય, ડિસ્ચાર્જ થવાનો પ્રોબ્લેમ નહીં આવે. કેમ કે એમાં ફ્યુલ હોય છે. હાઇડ્રોજન એઝ એ ફ્યુલ તરીકે યુઝ થાય છે ને, એક તરફથી હાઇડ્રોજન અને એક તરફથી શું આવે છે, ઓક્સિજન. અને શું થાય છે, હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે ઇલેક્ટ્રોન્સ છે, ઇલેક્ટ્રોનના ટ્રાન્સફરના કારણે વીજળી જનરેટ થાય છે, અને એ જ વીજળીથી પછી શું ચાલે છે જીવનમાં, જે આપણી બસ છે ને, બસ ચાલે છે, અને ધુમાડા તરીકે કાંઈ નીકળતું નથી. જે રીતે તમે ઇલેક્ટ્રોલાઇસિસ કર્યો પાણીનો, અને પાણીનો ઇલેક્ટ્રોલાઇસિસ કરીને શું મળ્યું તમને, હાઇડ્રોજન અને ઓક્સિજન મળ્યો. એ જ રીતે જ્યારે હાઇડ્રોજન સેલ યુઝ થાય છે તો બાય પ્રોડક્ટ તરીકે શું નીકળે છે, તો ખાસ યાદ રાખજો, પાણી નીકળે છે. શું નીકળે છે, પાણી. તો શું નથી, એ વાતાવરણ માટે તો કોઈ હાનિકારક છે જ નહીં. તો એ હાઇડ્રોજન આપણે અલ્ટરનેટિવ શું કરવાના છે, ફ્યુલ સોર્સ તરીકે યુઝ કરવાના છે.
હવે અલ્ટરનેટિવ ફ્યુલ સોર્સ આપણે કેમ જોઈએ? કેમ કે આજે આપણા ફોસિલ ફ્યુલ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, આ બધા શું કરી રહ્યા છે? આ બધા બહુ વધારે પ્રદૂષણ કરી રહ્યા છે અને સાથે ફ્યુચરમાં ખલાસ બી થઈ જવાના છે, રાઈટ? તો બંને પ્રોબ્લેમને શું કરશે? આ જે ગ્રીન હાઇડ્રોજન છે, ગ્રીન હાઇડ્રોજન સોલ્વ કરશે. પણ તમે ગ્રીન હાઇડ્રોજન જ બનાવી રહ્યા છો શેનાથી? થર્મલ પ્લાન્ટ, પાવર પ્લાન્ટવાળા વીજળી. હવે એ થર્મલ પાવર પ્લાન્ટવાળી વીજળી શું કરી રહી છે? વીજળી ઉત્પાદિત કરવા સમયે જે શું છે, જે ધુમાડો છે, ધુમાડો વાતાવરણમાં છોડી રહી છે, પ્રદૂષણ કરી રહી છે. તો પછી આનો કોઈ મતલબ નથી. ગ્રીન હાઇડ્રોજન ભલે પ્રદૂષણ ના કરે, પણ એના ઉત્પાદન માટે તમે શું કરી દીધું? પ્રદૂષણ કરી દીધું. છે કે નહીં જીવનમાં? તો છે જીવનમાં. તો એને સપોર્ટ નથી કરવામાં આવ્યો. કોને સપોર્ટ કરવામાં આવી રહ્યું છે? ગ્રીન હાઇડ્રોજન. તો હવે ગ્રીન હાઇડ્રોજન શું છે એને આપણે શું કરીશું? જીવનમાં સમજીશું. તો જો ગ્રીન હાઇડ્રોજન બહુ સિમ્પલ વસ્તુ છે. લાઇકવાઇઝ ગ્રે હાઇડ્રોજન માટે તમે શું કર્યું? જે ઇલેક્ટ્રિસિટી લીધી એ ક્યાંથી લીધી? કોલસાથી, જે થર્મલ પાવર પ્લાન્ટ બનાવી હતી એનાથી લીધી. એ ના લો તમે. રિન્યુએબલ એનર્જી સોર્સેસથી જે ઇલેક્ટ્રિસિટી બની છે. હવે રિન્યુએબલ એનર્જી સોર્સેસમાં શું છે? તો રિન્યુએબલ એનર્જી સોર્સેસમાં સોલર પાવર છે, વિન્ડ પાવર છે, હે ને? એની સાથે સાથે શું છે? એની સાથે હાઇડ્રો પાવર છે. આ બધા શું છે? રિન્યુએબલ એનર્જી સોર્સેસ. રિન્યુએબલ એનર્જી સોર્સેસ મતલબ પુનઃપ્રાપ્ત ઉર્જાના સ્ત્રોતો. હવે આ પુનઃપ્રાપ્ત ઉર્જાના સ્ત્રોતો છે એનાથી જો ઇલેક્ટ્રિસિટી બની રહી છે, તો પછી શું નહીં થઈ રહ્યું? વાતાવરણમાં કોઈ પ્રદૂષણ થઈ રહ્યો નથી ને? જેમ કે વિન્ડ છે, સાથે સાથે સોલર પાવર પ્લાન્ટ છે, એનાથી શું નહીં થતું? કોઈ પ્રદૂષણ નહીં થતું. તો એ ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરીને આપણે શું કર્યું? જે પાણી છે, પાણીનો ઇલેક્ટ્રોલાઇસિસ કર્યો અને હાઇડ્રોજન બનાવ્યું. અને આ હાઇડ્રોજન હવે જો આ ફ્યુલ તરીકે યુઝ કરી રહ્યા છો, તો વાતાવરણને કોઈ નુકસાન થઈ રહ્યો નથી. ના પ્રત્યક્ષ રીતે ના પરોક્ષ રીતે. પ્રત્યક્ષ રીતે તો હાઇડ્રોજન કરતું જ નથી. પરોક્ષ રીતે એટલે એના ઉત્પાદનમાં બી શું નથી થયું? કોઈ બી રીતે વાતાવરણને નુકસાન થયો નથી. પણ ગ્રે હાઇડ્રોજનમાં શું થઈ રહ્યું છે? ગ્રે હાઇડ્રોજનમાં થઈ રહ્યું છે. એટલા માટે ગવર્મેન્ટ ગ્રે હાઇડ્રોજનને નહીં, કયા હાઇડ્રોજનને પ્રમોટ કરી રહી છે? ગ્રીન હાઇડ્રોજનને. તો ખાસ યાદ રાખજો, ગ્રીન હાઇડ્રોજન એવું હાઇડ્રોજન હોય છે જે પાણીનો ઇલેક્ટ્રોલાઇસિસ કરતા વખતે, રાઈટ, શું કરવામાં આવે છે? જે રિન્યુએબલ એનર્જી સોર્સેસ, રિન્યુએબલ એનર્જી સોર્સેસના, રાઈટ, વિદ્યુત જે છે, વિદ્યુતનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. એને શું કહેવાય છે? એને કહેવાય છે ગ્રીન હાઇડ્રોજન. તો પછી તમને ક્વેશ્ચન થશે, ભાઈ ગ્રે હાઇડ્રોજન કોને કહેવાય છે? પિંક હાઇડ્રોજન કોને કહેવાય છે? અને જીવનમાં સાથે સાથે બ્લુ હાઇડ્રોજન કોને કહેવાય છે? તો જો ગ્રે હાઇડ્રોજન તો મેં તમને બતાવી દીધું. હવે જ્યારે આપણે બ્લુ હાઇડ્રોજનની વાત કરીએ છીએ, તો બ્લુ હાઇડ્રોજનનો ઉત્પાદન કેવી રીતે થાય છે? તો જે રીતે તમે થર્મલ પાવર પ્લાન્ટ છે, શું છે? જે કોલસો છે, રાઈટ, એનો યુઝ કરીને શું કરી રહ્યા હતા? જે ઇલેક્ટ્રિસિટી બનાવી રહ્યા છે એનાથી ઇલેક્ટ્રોલાઇસિસ કરી રહ્યા હતા. એની જગ્યાએ તમે શું કરો છો? કે જે નેચરલ ગેसेस આવે છે, હે ને? જ્યારે જીવનમાં તમે શું કરો છો? કોલસો કાઢવા માટે કોઈ ખદાણ વધારે ખોદો છો, કે પેટ્રોલિયમ કાઢવા માટે બી ખદાણ અંદરથી કાઢો છો, તો પહેલાં શું આવે છે? પહેલાં નેચરલ ગેसेस, જેમાં શું હોય છે? મિથેન, વિથેનની માત્રા વધારે હોય છે. એ ગેसेसનો યુઝ કરીને બી આપ શું કરી શકો છો? જે પાણી છે, પાણીને ગરમ કરી શકો છો, બોઇલરને ચલાવી શકો છો અને જીવનમાં વિદ્યુતનું ઉત્પાદન કરી શકો છો. પણ નેચરલ ગેसेसથી બી શું કરશો તમે? જો એનું દહન કરશો તો એનાથી બી શું થવાનું છે? ધુમાડો તો થવાનો જ, રાઈટ? ધુમાડો તો થવાનો જ. પણ એ ધુમાડાને શું કરવામાં આવે? જો કેપ્ચર કરી લેવામાં આવે, રાઈટ? લાઇકવાઇઝ જે બ્લુ હાઇડ્રોજન છે, બ્લુ હાઇડ્રોજન છે ને, ગ્રે હાઇડ્રોજન કરતાં બહુ ઓછું પ્રદૂષણ કરે છે એવું કહેવાય છે. કેમ આવું કહેવાય છે? બિકોઝ બ્લુ હાઇડ્રોજનમાં છે ને આપણે શું કરીએ છીએ? CCUS નો યુઝ કરીએ છીએ. CCUS. CCUS મતલબ? CCUS નો મતલબ હોય છે કાર્બન કેપ્ચરિંગ યુટિલાઇઝેશન એન્ડ સ્ટોરેજ. કાર્બન કેપ્ચરિંગ, યુટિલાઇઝેશન એન્ડ સ્ટોરેજ શું છે? લાઈક સમજો કે ચીમણી છે, ચીમણીમાંથી શું નીકળી રહ્યો છે? ધુમાડો નીકળી રહ્યો છે. હવે આ ધુમાડાને તમે શું કર્યું? પાઇપ થ્રુ એક ટાંકી છે, ટાંકીમાં નાખ્યો, રાઈટ, અને એને કમ્પ્રેસ કર્યો. કમ્પ્રેસ કરશો તો શું થશે? જ્યારે શું કરવામાં આવે છે? કોઈ બી ગેસ છે, ગેસ ઉપર દબાણ દેવામાં આવે છે તો લિક્વિફાઈ થઈ જાય છે. તો યસ, લિક્વિફાઈ થઈ જાય છે. તો અહીંયા લિક્વિફાઈ થઈ ગયો, અને લિક્વિફાઈ થયા પછી શું કર્યું? તમે પાઇપથી આને બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરી દીધો, હે ને? હવે બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરી દીધો ઇન ધ સેન્સ, હવે ડિપેન્ડ્સ અપોન કે ભાઈ આપ લાઈક શું કરે છે કે જમીનમાં ખાડો ખોદીને એને શું કરો છો? જમીનમાં પૂરી દેતો છો. આને કહેવાય છે કાર્બન કેપ્ચરિંગ, હે ને? અધરવાઇઝ કાર્બન સ્ટોરેજ. કેપ્ચર કર્યું, પહેલા કેચ કર્યું, દેટ ઇઝ કેપ્ચર. પછી જમીનમાં પૂરી દીધું, દેટ ઇઝ સ્ટોરેજ, રાઈટ? હવે યુટિલાઇઝેશન શું છે? તો યુટિલાઇઝેશન ઇન ધ સેન્સ, લાઈક આપને ખબર હોય કાર્બન ડાયોક્સાઇડને શું હોય છે? જે બાટલા હોય છે, બાટલા બી આવતા હોય છે. કાર્બન ડાયોક્સાઇડ શું કરવામાં આવે છે? ઘણી બધી તો ઔદ્યોગિક પ્રક્રિયાઓ છે, ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં યુઝ કરવામાં આવે છે. તો એ આખું ને આખું જે તમે અહીંયા શું કર્યું છે? લિક્વિફિકેશન કર્યું છે, એનું તમે શું કરો છો? પછી કાર્બન ડાયોક્સાઇડના બાટલા બનાવવા માટે યુઝ કરો છો, કે પછી ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં કોઈ જે કેમિકલ છે એને બનાવવા માટે યુઝ કરો છો. તો એનું શું થઈ ગયું? એનું થઈ ગયું યુટિલાઇઝેશન. તો જો એટલા માટે જે બ્લુ હાઇડ્રોજન છે, બ્લુ હાઇડ્રોજન શું નહીં કરે? જે ગ્રે હાઇડ્રોજન છે, ગ્રે હાઇડ્રોજન જેટલું પોલ્યુશન નહીં કરે. બિકોઝ ગ્રે હાઇડ્રોજનમાં શું હોય છે? ધુમાડો સીધો સીધો વાતાવરણમાં જતો રહે છે, જે પ્રદૂષણ કરે છે. પણ જે બ્લુ હાઇડ્રોજન છે, બ્લુ હાઇડ્રોજનમાં આપણે શું કરતા હોઈએ છીએ?
તો બ્લુ હાઇડ્રોજનમાં આપણે CCUS ના માધ્યમથી, CCUS મતલબ કાર્બન કેપ્ચરિંગ યુટિલાઇઝેશન અને સ્ટોરેજના માધ્યમથી જે કાર્બનના કણો છે, જે કાર્બન ડાયોક્સાઇડ છે, એ બધાને કેપ્ચર કરી લઈએ છીએ અને કેપ્ચર લઈને કાં તો એને જમીનમાં સ્ટોર કરી દઈએ છીએ, કાં તો પછી એને શું કરીએ છીએ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં કે કાર્બન ડાયોક્સાઇડના સિલિન્ડર્સ બનાવવા માટે યુઝ કરી લઈએ છીએ, રાઈટ. તો દેટ ઇઝ આ થઈ ગયો આપણો કયો બ્લુ હાઇડ્રોજન. પણ જો બ્લુ હાઇડ્રોજનને આ પ્રમોટ કરી રહ્યા છો તો બી શું થઈ રહ્યું છે, ફોસિલ ફ્યુલ છે, ફોસિલ ફ્યુલ તો યુઝ થઈ રહ્યો છે અને ફોસિલ ફ્યુલની શું છે લિમિટેશન છે કે ભાઈ શું થાય છે, એ એક્ઝોસ્ટ થાય છે. એક્ઝોસ્ટ થાય છે મતલબ ખલાસ થઈ જાય છે, નેચરલ ગેસ જ નહીં રહેશે તો પછી જીવનમાં હાઇડ્રોજન ક્યાંથી બનશે. તો આપણે અલ્ટરનેટિવ બનાવવાનું છે ને ભાઈ, ફ્યુલ્સનું અલ્ટરનેટિવ, ફોસિલ ફ્યુલનું અલ્ટરનેટિવ, જીવાશ્મ બળતણનું અલ્ટરનેટિવ જોઈએ. તો ક્યારેક બી શું નહીં થઈ શકતું, જે બ્લુ હાઇડ્રોજન છે અલ્ટરનેટિવ નહીં બની શકતું. એટલા માટે ગવર્મેન્ટ એના ઉપર જઈ રહી છે ગ્રીન હાઇડ્રોજનમાં, કે મેં પાણી તો ખલાસ થવાનું છે નહીં અને જીવનમાં અહીંયા તમે જે પાણીનું હાઇડ્રોલિસિસ કરી રહ્યા છો, રાઈટ, એ શેનાથી કરી રહ્યા છો, જે રિન્યુએબલ એનર્જી સોર્सेस તેનાથી કરી રહ્યા છો. અને પુનઃપ્રાપ્ત એનર્જી સોર્सेसથી શું કરી રહ્યા છો, જો હાઇડ્રોલિસિસ કરી રહ્યા છો તો પુનઃપ્રાપ્ત એનર્જી સોર્सेस તો ક્યારેક ખલાસ થવાના છે નહીં. તો બધી રીતે જો આપણાથી અનુકૂળ પડે છે તો કયો પડે છે, ગ્રીન હાઇડ્રોજન પડે છે. પિંક હાઇડ્રોજન, તો પિંક હાઇડ્રોજનમાં બી શું થાય છે, પોલ્યુશન બિલકુલ નહીં થતું. કેમ? કેમ કે ત્યાં જે આપણા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટથી શું થતું હોય છે, જે એનર્જી બનતી હોય છે, જે વિદ્યુત બનતી હોય છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટની વિદ્યુતનો યુઝ કરીને આપણે શું કરતા હોઈએ છીએ, જે ઇલેક્ટ્રોલાઇસિસ છે, ઇલેક્ટ્રોલાઇસિસ કરતા હોઈએ છીએ, રાઈટ. તો અહીંયા બી પ્રદૂષણનો ચાન્સ નથી, કેમ કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટથી તો પ્રદૂષણ થશે નહીં, ધુમાડો થશે નહીં, કેમ કે એમાં તો શું થાય છે, પરમાણુ વિખંડન પ્રક્રિયા થાય છે. પણ ત્યાં બી શું પ્રોબ્લેમ આવે છે, પ્રોબ્લેમ આવે છે કે ભાઈ આપણી પાસે શું નથી, જે ન્યુક્લિયર રિએક્ટર છે એના માટેના ફ્યુલ છે જ નહીં, તો આપણે બહારથી મંગાવીએ છીએ, હે ને. યુરેનિયમની ડિપેન્ડન્સી શું છે, આપણી બહાર માટે છે. તો પછી આપણું જે ગ્રીન હાઇડ્રોજન છે, ગ્રીન હાઇડ્રોજનને શું નહીં મળી શકે, જે પુશ જોઈએ પુશ નહીં મળી શકે, કેમ કે ન્યુક્લિયર રિએક્ટર છે જ ઇન્ડિયામાં કેટલા, હે ને. આપને ખબર જ હશે કેટલી જગ્યા છે, ગુજરાતમાં ખાલી એક જ જગ્યા છે, કાકરાપારમાં, છે કે નહીં? તો બોલો, છે જીવનમાં. તો આ રીતનું છે, કઈ રીતનું છે, આ રીતનું. એટલા માટે જે પિંક હાઇડ્રોજન છે, પિંક હાઇડ્રોજનને બી આપણે શું નથી કરતા, વધારે પ્રોત્સાહિત નહીં કરતા. બીજું એક હોય છે ટર્કોઇસ હાઇડ્રોજન. ટર્કોઇસ હાઇડ્રોજનમાં કેવું હોય છે કે મિથેનનો પાયરોલિસિસ કરવામાં આવે છે, હે ને. પાયરોલિસિસનો મતલબ આપ સમજ્યા રહ્યો, પાયરોલિસિસ ક્યારેક બી આવી ને તો પાયરોલિસિસનો મતલબ હોય છે તોડવું, રાઈટ, CH4. તો આ જે મિથેન છે, મિથેનનો જો શું કરવામાં આવે, પાયરોલિસિસ કરવામાં આવે, રાઈટ. તો બટ ઓબ્વિયસ છે આ મિથેન છે, મિથેનનો પાયરોલિસિસ કરશો, જો એને તોડશો તો પછી એમાંથી શું જનરેટ થઈ શકે છે, હાઇડ્રોજન છે, હાઇડ્રોજન જનરેટ થઈ શકે છે. એને શું કહેવાય છે, એને જીવનમાં કહેવાય છે ટર્કોઇસ હાઇડ્રોજન, રાઈટ. તો આપ ખાસ યાદ રાખજો, ઘણી વખત એક્ઝામમાં થઈ શકે છે. ઘણી વખત શું આ વખત જોજો આપ ગ્રીન હાઇડ્રોજનનો કોઈ ના કોઈ ક્વેશ્ચન દેખાશે, કાં તો પોલિસીથી, કાં તો એના ટેકનિકલ પાર્ટથી. આ સાઈડ લખી દેશે ગ્રે હાઇડ્રોજન, બ્લુ હાઇડ્રોજન, પિંક હાઇડ્રોજન, ટર્કોઇસ હાઇડ્રોજન, અને સામે લખી દેશે કે ભાઈ કેવી રીતે બનાવવામાં આવી રહ્યો છે. તો એક્ઝેક્ટ યાદ રાખજો, ગ્રે હાઇડ્રોજનમાં શું આવી જશે, તો કોલ આવી જશે, હે ને. બ્લુ હાઇડ્રોજનમાં શું આવી જશે, તો નેચરલ ગેसेस આવી જશે, રાઈટ. ગ્રીન હાઇડ્રોજનમાં રિન્યુએબલ એનર્જી સોર્सेस. પિંક હાઇડ્રોજનમાં શું આવશે, તો પિંક હાઇડ્રોજનમાં આવશે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કે ન્યુક્લિયર એનર્જી. અને ટર્કોઇસ હાઇડ્રોજનમાં શું આવશે, તો ટર્કોઇસ હાઇડ્રોજનમાં આવશે મિથેનનો પાયરોલિસિસ. અને દેટ ઇઝ ઓલ અબાઉટ હાઇડ્રોજન. આ છે ગ્રીન હાઇડ્રોજન, હે ને. ગ્રીન હાઇડ્રોજન સેલ્સના માધ્યમથી શું કરી શકાય છે, જે મોબિલિટી છે, મોબિલિટી મતલબ જે વાહન વ્યવહાર છે એના માટે શું કરી શકાય છે, યુઝ કરી શકાય છે, એનાથી એનર્જી જનરેટ કરી શકાય છે, રાઈટ. તો દેટ ઇઝ અવર ગ્રીન હાઇડ્રોજન. અને આ ગ્રીન હાઇડ્રોજનને પ્રોડ્યુસ કરવા માટે, એનું ઉત્પાદન વધારવા માટે હાલમાં સરકાર દ્વારા શું કરવામાં આવી છે, નેશનલ ગ્રીન હાઇડ્રોજન અને અમોનિયા પોલિસી જાહેર કરવામાં આવી છે. ગ્રીન હાઇડ્રોજન તો મેં જોઈ લીધું કે પાણીનું શું કરવામાં આવી રહ્યું છે, રિન્યુએબલ એનર્જી સોર્સેસના માધ્યમથી વિદ્યુત વિઘટન કરીને શું કરવામાં આવી રહ્યું છે, જનરેટ કરવામાં આવી રહ્યું છે. અમોનિયા, ગ્રીન અમોનિયા કેવી રીતે જનરેટ થાય છે, તો અમોનિયા આપ જાણો છો, હે ને. ઘણી વખત યાદ એક્ઝામમાં પૂછાય છે કે ભાઈ અમોનિયા કઈ પદ્ધતિથી બનાવવામાં આવે છે, તો અમોનિયા કઈ પદ્ધતિથી આ બનાવવામાં આવે છે, તો આપ હંમેશા યાદ રાખજો, અમોનિયા હેબર પદ્ધતિથી બનાવવામાં આવે છે. કઈ પદ્ધતિથી, હેબર પદ્ધતિ, રાઈટ. તો N2+3H2 આ રીતે આપ લેશો તો દેટ વિલ મેક 2NH3, રાઈટ. અને NH3 કોનો ફોર્મ્યુલા છે, તો NH3 ફોર્મ્યુલા છે એમોનિયાનો. કોનો છે, એમોનિયાનો. તો આ રીતે N2+3H2 will makes 2NH3. હવે જ્યારે તમે આ અમોનિયા બનાવી રહ્યા છો તો અમોનિયા બનાવવા માટે બી તમને શું યુઝ કરવું પડ્યું, હાઇડ્રોજન યુઝ કરવું પડ્યું. અને આ હાઇડ્રોજન તમે શું કર્યું છે, જો રિન્યુએબલ એનર્જી સોર્સેસના યુઝ કરીને ઉત્પાદિત કર્યો છે. આ ગ્રીન હાઇડ્રોજન છે, તો પછી આ અમોનિયાને શું કહેવાશે, ગ્રીન અમોનિયા કહેવાશે. બાકી આ હાઇડ્રોજન તો તમે શું કરો છો, પાણીનું ઇલેક્ટ્રોલાઇસિસ કરીને બનાવો તો છો, પણ એ ઇલેક્ટ્રોલાઇસિસ કરવા માટે તમે શું કરી દીધું, કોલ વોલ યુઝ કરી લીધું છે. તો પછી એ શું નહીં કહેવાય, એ ગ્રીન હાઇડ્રોજન કહેવાશે નહીં, અરે ગ્રીન અમોનિયા કહેવાશે નહીં. ગ્રીન અમોનિયા મતલબ જે કાર્બન છે, કાર્બન ન્યુટ્રલ અમોનિયા, હે ને, એવી અમોનિયા ઉત્પાદિત કરો જેના ઉત્પાદનના પ્રક્રિયામાં શું ના થયો હોય, જે કાર્બન છે કાર્બન રિલીઝ ના થયો હોય, તો એને કહેવાય છે ગ્રીન અમોનિયા. તો ગ્રીન હાઇડ્રોજનનો યુઝ કરીને પછી આપ શું કરી શકો છો, જે ગ્રીન અમોનિયા છે, ગ્રીન અમોનિયા જનરેટ કરી શકો છો, રાઈટ. તો ડિપેન્ડ્સ અપોન આપ ખાલી હાઇડ્રોજન બનાવીને મૂકી દો તો હાઇડ્રોજન, અદરવાઇઝ એનાથી શું કરી શકો છો, જે અમોનિયા છે, અમોનિયા બી પ્રોસેસ કરી શકો છો. એના માટે બંને સરકારે શું કર્યું છે, બંને મર્જ કરી દીધું છે.
કે જીવનમાં ગ્રીન હાઇડ્રોજન બનાવશો તો એનર્જી સોર્સેસમાં યુઝ કરીશું, અમોનિયા બનાવશો તો ફર્ટિલાઇઝેશનના ઉત્પાદન માટે શું છે, બહુ જ જરૂરી છે અમોનિયા, આપને ખબર હોય તો, હે ને, એનો પ્રિકર્સર છે. પ્રિકર્સર મતલબ જેનાથી શું કરવામાં આવે છે, જે વસ્તુઓ છે આગળ ઘણી બધી બનાવવામાં આવે છે, તો જેનાથી બનાવવામાં આવે છે ને પ્રિકર્સર કહેવાય. તો ઘણા બધા ફર્ટિલાઇઝર્સ માટેનો, ઘણા બધા કેમિકલ માટેનો પ્રિકર્સર છે અમોનિયા, જેનાથી આપણે શું કરતા, જેમ કે અમોનિયા છે, રાઈટ, અમોનિયાથી જ આપણે શું બનાવીએ છીએ, જે યુરિયા છે, યુરિયા બનાવતા હોઈએ છીએ, હે ને, બે અમોનિયાના અણુઓ અને એક કાર્બન ડાયોક્સાઇડનો અણુ એ જોડે તો પછી શું બનતું હોય છે, તો બનતો હોય છે જીવનમાં યુરિયા. તો એ અમોનિયા જો તમે શું કર્યું છે, કાર્બન ન્યુટ્રલ પદ્ધતિથી બનાવ્યો છે, તો તમારા ફર્ટિલાઇઝેશનના પ્રોસેસ માટે શું થઈ રહ્યું છે, જે પ્રદૂષણ થઈ રહ્યું છે, રાઈટ, જે કાર્બન રિલીઝ થઈ રહ્યું છે, એ બી શું થઈ જશે, એ બી ઓછું થઈ જશે. ઓકે, તો જીવનમાં ઓકે. તો આને સરકાર શું કરી રહી છે, પ્રમોટ કરી રહી છે. પ્રમોટ કરવા માટે સરકારે શું કીધું, શું ખાલી ટાર્ગેટ જ આપી દીધું કે ભાઈ જીવનમાં શું કરશું, 2030 સુધી 5 મિલિયન ટન જેટલો ગ્રીન હાઇડ્રોજન અને અમોનિયા અમે શું કરીશું, પ્રોડ્યુસ કરીશું, ખાલી આ ટાર્ગેટ આપી દીધું છે? તો નહીં. ટાર્ગેટ આપવાની સાથે સરકારે શું કર્યું છે, તો ટાર્ગેટ આપવાની સાથે સરકારે જે છે, રાઈટ, આ ટાર્ગેટને તમે અચીવ કરી શકો એના માટે તમને ઘણી બધી શું આપી છે, બેનિફિટ, કે ઘણા બધા તમને શું આપી છે, સગવડતા કરી આપી છે. કઈ કઈ સગવડતા કરી આપી છે ને એ ખાસ યાદ રાખજો. જેમ કે પહેલી સગવડતા છે કે જો તમે 2025 પહેલા, હા ખાસ યાદ રાખજો, ક્યાં સુધી, 2025 પહેલા જો તમારો શું કરો છો, ગ્રીન હાઇડ્રોજનનો પ્લાન્ટ નાખો છો, તો એના માટે જે તમે રિન્યુએબલ એનર્જી સોર્સેસના પ્લાન્ટ નાખો છો, અને આપણે ગ્રીન હાઇડ્રોજન બનાવવું છે તો આપણે શું કરવું પડશે, રિન્યુએબલ એનર્જી સોર્સેસ નો યુઝ કરવું પડશે. હવે રિન્યુએબલ એનર્જી સોર્સેસ લાઈકવાઇઝ તમે પવન ઉર્જા બનાવી રહ્યા છો, તમે સોલર ઉર્જા બનાવી રહ્યા છો, પણ તમે સમજો કે લાઈકવાઇઝ તમે જે પ્લાન્ટ છે ને, પ્લાન્ટ લગાવ્યો જીવનમાં ક્યાં, તો પ્લાન્ટ લગાવ્યો ગુજરાતમાં. હવે ગુજરાતમાં શું નથી, જે સોલર એનર્જી છે, સોલર એનર્જી તમે યુઝ નહીં કરી રહ્યા ને, તમને રાજસ્થાનનો રણ પ્રદેશ ગમ્યો, તમે રાજસ્થાનના રણ પ્રદેશમાં જઈને તમારું શું કર્યું, સોલર પાવર પાર્ક બનાવ્યો, અને ત્યાં તમે શું કરી રહ્યા છો, ત્યાં તમે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી રહ્યા છો. હવે જો તમે રાજસ્થાનમાં ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી રહ્યા છો સોલર પાવર પ્લાન્ટથી, તો એ સોલર પાવર પ્લાન્ટની ઇલેક્ટ્રિસિટી આપણે શું લાવવી પડે, આપણા પ્લાન્ટ સુધી લાવવી પડશે. અને આપ લાવશો કેવી રીતે, તો બટ ઓબ્વિયસ એ ગ્રીડ સિસ્ટમ છે, હે ને, ભારતમાં, આખા ભારતમાં નેશનલ ગ્રીડ સિસ્ટમ છે. શું કરવામાં આવ્યું છે, તારોના માધ્યમથી જે પાવર સપ્લાય છે એક સ્ટેટથી જનરેટ થાય છે તો બીજા સ્ટેટમાં, ત્રીજા સ્ટેટમાં જાય છે. તો તમારા પાવર પ્લાન્ટને શું કરવામાં આવશે, ગ્રીડ સિસ્ટમથી જોડી દેવામાં આવશે, અને ગ્રીડ સિસ્ટમથી જોડીને શું કરવામાં આવશે, આપના પાવર, આપના જે પ્રોડક્શન પ્લાન્ટ છે, પ્રોડક્શન પ્લાન્ટ સુધી જે આપની એનર્જી છે, એનર્જીને પહોંચાડવામાં આવશે. અને એ એનર્જીને પહોંચાડવા માટે શું નહીં કરવામાં આવશે, જે ઇન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન ચાર્જ હોય છે, એ ઇન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન ચાર્જ નહીં લેવામાં આવે. રાઈટ, બહુ મોટો સરકારે શું કર્યું છે, નિર્ણય લીધો છે કે ભાઈ આપ ક્યાંક બી શું લગાવો, ક્યાંક બી જીવનમાં તમારો પાવર પ્લાન્ટ લગાવો, હે ને, પણ કયો પાવર પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી સોર્સેસનો પાવર પ્લાન્ટ, રાઈટ. અને તમારી રિન્યુએબલ એનર્જી જનરેટ કરો, ત્યાં જ્યાં બી જનરેટ કરો, તમારા પાવર પ્લાન્ટ સુધી અમે પહોંચાડીશું, તમારા ગ્રીન હાઇડ્રોજનના પ્લાન્ટ સુધી અમે પહોંચાડીશું. એના માટે ઇન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન ચાર્જ અમે લઈશું નહીં, હે ને. તો એના કારણે શું કરી શકો છો, કેપ્ટિવ યુઝેસ. કેપ્ટિવ યુઝેસ એટલે સમજો છો, કેપ્ટિવ યુઝેસ મતલબ ખાલી પોતાના માટે. કેપ્ટિવ યુઝેસ માટે તમે તમારું પ્લાન્ટ લગાવી શકો છો. જેમ કે ઘણી બધી સ્ટીલ પ્લાન્ટ હોય છે, તો સ્ટીલ પ્લાન્ટને બી શું જોઈએ, ઘણી બધી ઇલેક્ટ્રિસિટી જોઈએ, તો એ લોકો શું નહીં કરતા, કોઈ ડિસ્કોમ કંપનીથી ખરીદતા નહીં. ડિસ્કોમ કંપની એટલે સમજો છો, ડિસ્ટ્રીબ્યુશન કંપની. જેમ કે તમારી ટોરેન્ટ છે, યુજીવીસીએલ, પીજીવીસીએલ, આ બધી શું છે, આ બધી ડિસ્કોમ કંપની છે, હે ને. પાવરને આખું સમજો આપ જીવનમાં, નહીં તો આખી જિંદગી તમારી એમને એમ નીકળી જશે. જો પાવરમાં પહેલાં શું થાય છે, પાવરમાં પહેલાં થાય છે જનરેશન, રાઈટ, પછી આવે છે ડિસ્ટ્રીબ્યુશન, રાઈટ, પછી શું આવે છે, પછી આવે છે યુટિલાઇઝેશન, રાઈટ, પછી આવે છે જીવનમાં યુટિલાઇઝેશન. લાઈક જનરેશન મતલબ જે બનાવે છે, જેમ કે ઇન્ડિયામાં જે સૌથી વધારે ઉર્જા જનરેટ કરે છે થર્મલ પાવર પ્લાન્ટથી, એ કોઈ બનાવે છે, એનટીપીસી, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. એનટીપીસી આ ઉર્જા બનાવશે. હવે એને તો જે પ્લાન્ટ લગાવ્યું હોય, જેમ કે શું લગાવ્યું છે, મધ્યપ્રદેશના સિંગરૌલીમાં પ્લાન્ટ લગાવ્યું છે, બહુ મોટો થર્મલ પાવર પ્લાન્ટ. ત્યાં ઘણી બધી શું કરી છે, વિદ્યુત ઉર્જા બનાવી રહી છે. હવે આ વિદ્યુત ઉર્જાને શું કરવું છે, દરેક સ્ટેટ સુધી પહોંચાડવું છે. તેના માટે આખું જે ગ્રીડ સિસ્ટમ તૈયાર કરશે ને, જે ડિસ્ટ્રીબ્યુશન કરશે, એને કહેવાય છે ડિસ્ટ્રીબ્યુશન કંપની. જેમ કે ઇન્ડિયાની સૌથી મોટી ડિસ્ટ્રીબ્યુશન કંપની આપણે કહીએ તો દેટ ઇઝ પાવર ગ્રીડ. કઈ ગ્રીડ? પાવર ગ્રીડ, રાઈટ. હવે આ પાવર ગ્રીડના માધ્યમથી શું કરવામાં આવશે, જે ડિસ્ટ્રીબ્યુશન છે, ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. પછી આ જે ડિસ્ટ્રીબ્યુશન કંપની છે આપણી પાવર ગ્રીડ, એનાથી શું કરી શકે છે, થઈ શકે છે કોઈ નાની કંપનીઓ જેમ કે ટોરેન્ટ છે, યુજીવીસીએલ, પીજીવીસીએલ, આવી બધી ખરીદે, પછી તમારા ઘર સુધી પહોંચાડે, અને પછી તમે શું કરો છો ને, યુઝ કરો છો, યુટિલાઇઝ કરો છો. તો કેપિટિવ યુઝ શું હોય છે, તો કેપિટિવ યુઝ આ હોય છે કે ભાઈ તમે કોઈ ડિસ્ટ્રીબ્યુશન કંપનીથી ખરીદી જ નહીં રહ્યા, તમે પોતાનું જનરેશન પાવર પ્લાન્ટ નાખી દીધું ને, તમારું પોતાનું સોલર પાવર પ્લાન્ટ,
અને એ સોલર પાવર પ્લાન્ટથી લાવીને શું કરી રહ્યા છો, તમારા પ્લાન્ટ ઉપર લાવીને એને યુઝ કરી રહ્યા છો, હે ને. તેને કહે છે કેપ્ટિવ યુઝ. પણ એ કેપ્ટિવ યુઝ કરવા માટે બી શું જોઈએ, તમને ડિસ્ટ્રીબ્યુશન કંપનીની હેલ્પ જોઈએ. જો તમે રાજસ્થાનમાં પ્લાન્ટ લગાવ્યું છે અને તમારું જે પ્રોડક્શન પ્લાન્ટ છે ક્યાં છે, ગુજરાતમાં છે, તો ટ્રાન્સમિશન તો કરાવીને કોણ આપશે, ડિસ્ટ્રીબ્યુશન કંપની આપશે. અને એના માટે એ લોકો શું લે છે, ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન ચાર્જ લે છે, એક ડ્યુટી બી લે છે. મતલબ જે ટ્રાન્સમિશનનો ચાર્જ હશે, જે એમને શું કરવું પડશે, આપણે આ સુવિધાની કિંમત હશે એ તો ડિસ્ટ્રીબ્યુશન કંપનીને આપવી પડશે. પણ એના ઉપર જે ટેક્सेस હોય છે, ટેક્सेस ગવર્મેન્ટ લેશે નહીં. શું નહીં લેશે ગવર્મેન્ટ? ગવર્મેન્ટ ટેક્सेस લેશે નહીં. એને જ કહેવાય છે ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન ચાર્જ. તો ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન ચાર્જ આપણે શું કર્યું છે, માફ કરી દીધું છે. કેટલા વર્ષ માટે? 25 વર્ષ માટે. કેટલા વર્ષ માટે? 25 વર્ષ માટે. આ ખાસ યાદ રાખજો. તો પહેલું તમારા માટે કરી નાખ્યું છે કે ભાઈ 2025 પહેલા જો આપ શું કરો છો, જો આપ પાવર પ્લાન્ટ તમારો નાખો છો રિન્યુએબલ એનર્જી સોર્સેસનો ગ્રીન હાઇડ્રોજનના પ્રોડક્શન માટે, તો એના માટે તમને ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન ચાર્જ નહીં ભરવું પડે. કેટલા વર્ષ સુધી? તો 25 વર્ષ સુધી. કેટલા વર્ષ સુધી? 25 વર્ષ સુધી, રાઈટ. તો પહેલું તો આ તમને શું કરી દીધું છે, બેનિફિટ કરી દીધું છે ગવર્મેન્ટે. બીજું શું કર્યું છે, તો બીજું જે ડિસ્કોમ કંપની છે, હે ને, એ ડિસ્કોમ કંપની તમને શું કરે, જે રિન્યુએબલ એનર્જી છે, રિન્યુએબલ એનર્જી સપ્લાય કરે. બટ ઓબ્વિયસલી તમે તમારો પ્લાન્ટ નાખ્યો જ નહીં. હવે તમે તમારો પ્લાન્ટ નહીં નાખ્યો, તમને તો ક્યાં લેવું પડશે? ડિસ્ટ્રીબ્યુશન કંપનીથી જ વીજળી લેવી પડશે ને. ટોરેન્ટને કહેશો, પાવર ગ્રીડને કહેશો કે આપો વીજળી આપો. હવે ટોરેન્ટ વાળો, પાવર ગ્રીડ વાળો જો એવું કહે કે અમારી પાસે તો શું છે, થર્મલ પાવર પ્લાન્ટ વાળી જ વીજળી છે, તો પછી તમારો હાઇડ્રોજન ગ્રીન હાઇડ્રોજનની શ્રેણીમાં આવશે જ નહીં. તો એવું થઈ શકે છે કે ભાઈ આ કંપનીઓ કે અમારી પાસે છે જ નહીં, તો એવું નહીં થઈ શકતું, હે ને. ઇન્ડિયામાં એક મિકેનિઝમ છે, આપને ખબર નથી, ખબર છે કે નહીં? આરપીઓ. આરપીઓ, રાઈટ. આરપીઓ નું પૂરું નામ શું છે? આરપીઓ નું પૂરું નામ છે રિન્યુએબલ એનર્જી પરચેઝ ઓબ્લિગેશન. આ ખાસ યાદ રાખજો, આરપીઓ સિસ્ટમ, રિન્યુએબલ એનર્જી પરચેઝ ઓબ્લિગેશન. રિન્યુએબલ એનર્જી પરચેઝ ઓબ્લિગેશન શું છે? તો રિન્યુએબલ એનર્જી પરચેઝ ઓબ્લિગેશન આ છે કે જેટલી બી ડિસ્ટ્રીબ્યુશન કંપની છે, જેટલી બી ડિસ્કોમ કંપનીઓ છે, ભલે સ્ટેટ લેવલની હોય કે નેશનલ લેવલની હોય, દરેકને શું કરવાનું છે કે જેટલી વીજળી બી એ ખરીદે છે ક્યાંથી? ભાઈ પાવર જનરેટરથી ખરીદે છે, જેમ કે એનટીપીસીથી ખરીદશે. હવે એનટીપીસી તો થર્મલ પાવર પ્લાન્ટથી શું કરી રહ્યું છે? વીજળી બનાવી રહ્યું છે. સોલર પાવર પ્લાન્ટ કોઈ કંપની નાખી રહી છે, જેમ કે જીવનમાં સુજલોન છે, તો સુજલોન જો બનાવી રહી છે સોલર પાવર પ્લાન્ટ, તો એની વીજળી બી શું કરવું પડશે? ડિસ્ટ્રીબ્યુશન કંપનીને ખરીદવી જ પડશે. કેમ ખરીદવી જ પડશે? કેમ કે આવો રૂલ છે કે ભાઈ દરેક ડિસ્ટ્રીબ્યુશન કંપનીને પોતાના કુલ વિતરણના અમુક ટકા તો શું કરવું પડે છે? રિન્યુએબલ એનર્જી સોર્સેસનું વીજળી ખરીદીને એને વિતરિત કરવું પડે છે. હવે એ પર્સન્ટેજ કેટલું હોય છે? એ બાર શું થાય છે? બાર ચેન્જ થાય છે. બાર અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ છે, રાઈટ. નેશનલ લેવલ ઉપર અલગ અલગ છે. એટલા માટે એવું નહીં કે વિદ્યુત વિતરણ કંપનીઓને પોતાની કુલ ઉર્જાના કેટલા ટકા શું છે? રિન્યુએબલ એનર્જી મતલબ પુનઃપ્રાપ્ત ઉર્જાના સ્ત્રોતોથી ખરીદવી જરૂરી છે, હે ને. બિકોઝ એ લિમિટેશન શું થાય છે? બાર ચેન્જ થાય છે, અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ છે, પણ ખરીદવી જરૂરી છે. ખરીદવી જરૂરી છે. ટાર્ગેટ તો પછી એમને શું કરવું પડશે? પૂરું કરવું જ પડશે. એટલા માટે લોકો ખરીદતા હોય છે, અને ખરીદશે તો એની પાસે બટ ઓબ્વિયસ છે હશે બી, અને હશે તો પછી આપને જીવનમાં આપશે બી. પણ જ્યારે આપને આપી રહ્યા છે, હે ને, તો એ રિન્યુએબલ એનર્જી સોર્સેસ વાળી જે એનર્જી છે ને, આપને શું કર્યા કરે? કોઈ બી મુનાફા વગર માત્ર ને માત્ર જે એમનું શું છે, જે એમનું જે ડિસ્ટ્રીબ્યુશનનું જે ખર્ચ થઈ રહ્યું છે, એ ડિસ્ટ્રીબ્યુશનના ખર્ચ રૂપનો જ ખર્ચ લઈને શું કરે? આપને આપી દે એવી વ્યવસ્થા સરકારે કરવાનું કીધું છે, હે ને. લાઈક ભાઈ સમજો કે સુજલોનથી શું કર્યું કે સોલર એનર્જી ખરીદી, રાઈટ. યુજીવીસી એટલે કે ટોરેન્ટ. હવે એ સોલર એનર્જીને ખરીદી સમજો કે ₹2 યુનિટ, અને તમારા પ્લાન્ટ સુધી પહોંચાડવાનો સમજો 1 યુનિટનો ખર્ચ થઈ રહ્યો છે 50 પૈસા, તો એને કેટલામાં મળી રહ્યો છે? ₹2.5. તો પછી એવું નહીં થાય આપને 1 યુનિટના ₹5 લે, હે ને. આપને કહેશે કે વાંધો નહીં, આપો ₹2.60 આપો, એમાં તમે શું કરી લો? એમાં તમે જીવનમાં જે વીજળી છે વીજળી લઈ લો. અને તમને જેટલી વીજળી એ લોકોએ શું કરી છે? પ્રોવાઈડ કરી છે. એ બધું શું કરવામાં આવશે? એ બધું એમના આરપીઓમાં કાઉન્ટ કરવામાં આવશે. આરપીઓ મતલબ જે એમનું આરપીઓ ટાર્ગેટ છે ને, આરપીઓના ટાર્ગેટમાં કાઉન્ટ કરવામાં આવશે. તો રીપર્ચેસ ઓબ્લિગેશન હેઠળ શું થઈ શકે છે? જે ડિસ્કોમ કંપની છે, એ ડિસ્કોમ કંપની દ્વારા નોમિનલ ચાર્जेस ઉપર આપને જે એનર્જી છે, એનર્જી પ્રોવાઈડ થઈ શકે છે. તો કાં તો પોતાનો કેપ્ટિવ પ્લાન્ટ લાખવું હોય તો એના માટે સરકાર કોઈ ટ્રાન્સમિશન ચાર્જ નહીં લેશે. જો તમે પોતાનું કેપ્ટિવ પ્લાન્ટ નહીં લાગ્યું, ડિસ્ટ્રીબ્યુશન કંપનીથી ખરીદી રહ્યા છો, તો એ બી તમને શું કરશે? નોમિનલ ચાર્જ ઉપર શું કરશે? પ્રોવાઈડ કરશે. અને જે એ લોકો પ્રોવાઈડ કરી રહ્યા છે બધું શું થશે? એમના આરપીઓમાં, આરપીઓ મતલબ રીપર્ચેસ રિન્યુએબલ એનર્જી પરચેસ ઓબ્લિગેશન, એના જે કોટા છે એ કોટા હેઠળ શું થશે? એમનું કાઉન્ટ થશે. એની સાથે સાથે બીજી શું વ્યવસ્થા કરવામાં આવી છે? એની સાથે સાથે બીજી આ વ્યવસ્થા કરવામાં આવી છે કે સમજો તમે કોઈ ડિસ્કોમ કંપનીને કીધું કે ભાઈ મારે છે ને 1000 યુનિટ જોઈએ રિન્યુએબલ એનર્જીનો, ક્યાંક બીથી તમે પરચેસ કરી લો ને, પરચેસ કરીને શું કરો? મને સપ્લાય કરો.
હવે એને તમારા માટે 1000 પરચેસ કરી લીધી અને સપ્લાય કરવાનું ચાલુ કર્યું, પણ તમે એક મહિનામાં છે ને ખાલી શું કર્યું, ખાલી જીવનમાં 700 યુનિટ જ યુઝ કરી શક્યા. કેટલા યુઝ કરી શક્યા? 700. તો તમારી કેટલી વધી? તમારી 300 વધી. હવે એમને આરપીઓ ટાર્ગેટ તો શું હોય છે ભાઈ? એન્યુઅલી કે દર મંથ સબમિટ કરવાનું હોય છે. તો તમારા માટે ખરીદી છે પણ તમે 700 યુઝ કર્યું, 300 નહીં યુઝ કર્યું, તો હવે એનું શું? તો કોઈ ટેન્શન છે નહીં. તમને 1000નું ભાગ નહીં ભરવું પડે, તમને 1000ના પૈસા નહીં ભરવા પડે. જેટલું યુઝ કર્યું છે એટલું એક્સ્ટ્રા જે તમારું બચ્યું છે ને, લાઈક તમે 1000 છે, 1000નું કીધું તો 1000માંથી 300 વધ્યું છે, તો એ 300 શું થઈ જશે? ડિસ્કોમ પાસે ડિપોઝિટ રહેશે અને તમે નેક્સ્ટ 30 ડેઝ સુધી શું કરી શકો છો? એને યુટિલાઇઝ કરી શકો છો. તો 30 ડેઝ સુધી શું કરવામાં આવ્યું છે? જે રિન્યુએબલ એનર્જી છે ને બેંક કરવાની સુવિધા આપવામાં આવે છે કે ભાઈ 30 દિવસ સુધી, 30 દિવસ સુધી આપ શું કરી શકો છો? તમારી જે રિન્યુએબલ એનર્જી છે, રિન્યુએબલ એનર્જી ડિસ્કોમ પાસે ડિપોઝિટ કરી શકો છો, મૂકી શકો છો કે ભાઈ અત્યારે જરૂર નથી, તમે ખરીદી રાખી છે તો કોઈ વાંધો નથી, 30 દિવસની અંદર હું શું કરીશ? આને યુઝ કરીશ. જો નથી કરતા પછી લેપ્સ થશે, તરત જ લેપ્સ થશે નહીં, રાઈટ? તો આવી બેનિફિટ આપને કરી આપ્યો છે. એના પછી શું કરી નાખ્યો છે? તો એના માટે લાઈકવાઇઝ તમને ગ્રીન હાઇડ્રોજનનો પ્લાન્ટ નાખવો છે. તો બટ ઓબ્વિયસ છે, જમીન અધિગ્રહણથી લઈને શું કરવું પડશે? રિન્યુએબલ એનર્જી સોર્सेस ક્યાં લો છે બધા માટેની આપણે શું લેવી પડશે? પરમિશન લેવી પડશે. તો અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જવું પડશે. તો અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ના જવું પડે એટલા માટે ગ્રીન હાઇડ્રોજનના પ્લાન્ટ માટે આ લોકો શું કરશે? સિંગલ વિન્ડો ક્લિયરન્સ, સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ લાવશે અને એના માટે શું કરશે? કોઈના કોઈ જે પોર્ટલ છે, રાઈટ, એ પોર્ટલ વિકસિત કરવામાં આવશે. હાલ તો નહીં કર્યું પણ સરકારે કીધું છે કે ભાઈ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે અમે શું કરીશું? હવે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ લાવીશું અને એના માટે એક જ પોર્ટલથી શું મળી જશે? તમને જે બધી વ્યવસ્થાઓ છે, બધી પરવાનગીઓ છે, રાઈટ, એ બધી જીવનમાં મળી જશે. એની સાથે સાથે જો આપ ગ્રીન હાઇડ્રોજન છે, રાઈટ, એને શું કરવા ઈચ્છો છો? એક્સપોર્ટ કરવા ઈચ્છો છો. તો જો તમે એને એક્સપોર્ટ કરવા ઈચ્છો છો તો પછી પોર્ટની નજીક તમે શું બનાવી શકો છો? તમારા જે બંકર છે, બંકર બનાવીને ત્યાં સ્ટોર કરી શકો છો. હે ને? લાઈક તમે શું કરી દીધું કે ભાઈ ગ્રીન હાઇડ્રોજન છે, હવે ગ્રીન હાઇડ્રોજન એક્સપોર્ટ કરવું છે તો એક્સપોર્ટ કરશો, બટ ઓબ્વિયસ છે સિલિન્ડર્સમાં કરશો. હે ને? હાઇડ્રોજન છે કેમ કે ગેસ. હવે તમારો સમજો કે પ્લાન્ટ છે જીવનમાં યુપીમાં, તો યુપીમાં સિલિન્ડરમાં તમે હાઇડ્રોજન ભર્યું, પછી એને ટ્રકમાં લોડ કર્યું, પછી જીવનમાં શું કરી ગયા? એને કંડલા લઈને આવ્યા પોર્ટ ઉપર, પછી કંડલાથી શું કર્યું? એને એક્સપોર્ટ કર્યું. તો તમારું જીવન ખરાબ થઈ જશે. હે ને? યુપીથી ગુજરાત સુધી આ રીતે ટ્રાન્સપોર્ટ કરાવીને ગેસ લાવવાનો શું થઈ જશે? આપના માટેનો ખર્ચ બહુ વધી જશે, રાઈટ? તો આપ એવું નહીં કરો. આપ શું કરો? પાઇપલાઇન્સ, લાઇકવાઇઝ ગવર્મેન્ટની શું છે? પાઇપલાઇન છે જેનાથી ગેસ સપ્લાય કરે છે, એનો યુઝ બી કરી શકો છો. તમારી પોતાની સેગ્રીગેટ પાઇપલાઇન બી જો મોટી બહુ પ્રાઇવેટ કંપની છે તો નાખી શકે છે. અને પાઇપલાઇનના માધ્યમથી શું લઈ આવ્યા? એ લોકો પોર્ટ સુધી લઈ આવ્યા, અને પોર્ટ સુધી લઈ આવ્યા તો પછી ત્યાં બંકર બનાવીને મતલબ ખાડો ખોદીને, રાઈટ, અને ખાડાને પછી ચારે બાજુ સિમેન્ટથી ઢાંકીને પછી એમાં શું કરે છે? એમાં ગ્રીન હાઇડ્રોજનને કે અમોનિયાને ડિપોઝિટ કરે છે. અને પછી જ્યારે એક્સપોર્ટ કરવું છે તો એ જે તમારું બંકર છે, બંકરથી શું કરે? જે સિલિન્ડર છે, સિલિન્ડર ભરી ભરીને જીવનમાં એક્સપોર્ટ કરી દે છે. તો આવી વ્યવસ્થા બી આપને કરવામાં આવશે. આપને અલાઉડ છે કે ભાઈ આપ શું કરી શકો છો? પોર્ટ્સ નજીક જે બંકર છે, બંકર્સ બનાવીને શું કરી શકો છો? જે તમારું ગ્રીન હાઇડ્રોજન છે, ગ્રીન અમોનિયા છે, એને શું કરી શકો છો? એને જીવનમાં સ્ટોર કરી શકો છો. શું કરી શકો છો? જીવનમાં એને સ્ટોર કરી શકો છો, રાઈટ? તો ધીઝ આર ધ થિંગ જેના કારણે શું થઈ શકે છે? હવે જે 5 મિલિયન ટનનો ટાર્ગેટ છે 2030 સુધી, એ આપનો પૂરો થઈ શકે છે. આ છે આપણી ગ્રીન હાઇડ્રોજન પોલિસી. આટલું જો તમને યાદ રહેશે ગ્રીન હાઇડ્રોજન પોલિસીમાં, તો ના ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો કોઈ ક્વેશ્ચન ખોટો થશે, ના જીવનમાં કોનો ક્વેશ્ચન ખોટો થશે, તો ના જીવનમાં કોઈ બી ગ્રીન હાઇડ્રોજનનો ક્વેશ્ચન ખોટો થશે. હે ને? એની સાથે સાથે જે આરપીઓ છે, રિન્યુએબલ એનર્જી પરચેસ ઓબ્લિગેશન છે, એની બી આપણે વાત કરી, અને એની સાથે સાથે આપણે જે બીજા બધા ટર્મ્સ હોય છે, રાઈટ, એ બધાની બી વાત કરી લીધી છે. તો હવે તો કોઈ વાંધો આવે એવું છે નહીં. આપ ટાર્ગેટ યાદ રાખજો કે 2030 સુધી કેટલો પ્રોડ્યુસ કરવાનો છે? તો 2030 સુધી 5 મિલિયન ટન જેટલો ટાર્ગેટ પ્રોડ્યુસ કરવાનો છે આપણો. કેટલા મિલિયન ટન? 5 મિલિયન ટન જેટલો ટાર્ગેટ આપણો પ્રોડ્યુસ કરવાનો છે. એના તો એક પોલિસી છે, જો જેટલું ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ હોય ને એટલું એમાં વેટેજ નાખવું જોઈએ. જેમ કે આ થોડીક ઇમ્પોર્ટન્ટ હતું તો તમને થોડા ડેપ્થમાં લીધું, રાઈટ, થોડા ડિટેલમાં બતાવ્યો. પણ જ્યારે શું આવશે? કોઈ ઉપર છેલ્લું જેવું આવશે તો આપણે એટલું જ લિમિટેશન રાખીશું. પણ આમાં એક ગ્રીન હાઇડ્રોજનનો આખો કોન્સેપ્ટ, હે ને, એ આપણને શું કરવું પડે? ક્લિયર કરવું પડે. હાઇડ્રોજન સેલની વાત કરવી પડે. તો હાઇડ્રોજન સેલમાં ફ્યુલ તરીકે શું યુઝ થાય છે? તો હાઇડ્રોજન અને ઓક્સિજન યુઝ થાય છે, આપણે ખબર હોવું જોઈએ. હે ને? બાયો ઉત્પાદ તરીકે શું નીકળે છે? તો પાણી નીકળે છે, આપણે ખબર હોવું જોઈએ, રાઈટ? તો એની આપણે શું કરીએ? આપણે ચર્ચા કરી લીધી. એનાથી શું થાય? કોઈ ટેકનિકલ ક્વેશ્ચન બી થાય છે તો બી આપનું શું ના થાય, તો બી આપનું જીવનમાં મિસ ના થાય, રાઈટ? તો તમે બી આ રીતે કરી શકો છો. અદરવાઇઝ જો તમને લાગે છે કે મારાથી આ રીતે નહીં થાય, બહુ વધારે ટાઈમ લાગી જશે, તો ટુ ધ પોઈન્ટ આપણે અહીંયા કવર કરાવવાના છે. આપણે આપણા કોર્સમાં બી જોડાઈ શકો છો. એમજીપી એપ્લિકેશન છે, રાઈટ? એમજીપી એપ્લિકેશન પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. અને એ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરશો તમે, જ્યારે તમારું રજિસ્ટ્રેશન કરશો તો તેમાં ઘણી બધી બેચો છે. ફૂલ જીપીએસસીની બેચ આપને કરવી હોય છે તો 5500 રૂપિયામાં, રાઈટ? જો આપને ખાલી પેપર 2 કરવું હોય, ઇકોનોમિક્સ, સાયન્સ, જિયોગ્રાફી અને કરંટ અફેર્સ, તો 5000 રૂપીસ.
અને જો જીવનમાં આપને આ પ્રિલિમ બુસ્ટર કોર્સ કરવું હોય તો આ પ્રિલિમ બુસ્ટર કોર્સની જે પ્રાઇસ છે એ ₹2500 રાઈટ. તો એ રીતે આપ કોર્सेस ચેક કરીને એમાં આપણે ડેમો લેક્ચર મૂક્યા છે. જે બી તમને યોગ્ય લાગે કે તમારા માટે યોગ્ય છે, તમે જીવનમાં શું કરી શકો છો એમાં જોડાઈ શકો છો. ઓકે, તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક્સની સાથે. અને એ નેક્સ્ટ ટોપિકમાં અમે તમને બતાવીશું કે જો નાના નાના કરંટ અફેર્સ છે તો કેવી રીતે એની શું કરી શકો છો, આ ફટાફટ ક્રક્સ પોઈન્ટથી કરી શકો છો. અને જો કોઈ પોલિસી છે, કોઈ બિલ છે, કેવી રીતે કરવાનું હોય તો તમે અહીંયા જોઈ લીધું છે કેવી રીતે જીવનમાં કરવાનું છે. રાઈટ. તો જોતા રહો અમારા ચેનલ MGPSC ને. તમારા કોઈ મિત્રો તૈયારી કરતા હોય રાઈટ તો એને બી શેર કરો. રાઈટ. અમારું લેક્ચર જો, અમારા ચેનલને જો, તમારા મિત્રોને બી જણાવો જે તૈયારી કરતા લોકો છે, તૈયારી કરતા લોકો સુધી અમને પહોંચાવો. થેન્ક યુ વેરી